સુરતના અશ્વિની કુમાર રામનાથ મહોલ્લામાં રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના સુરત શહેર અધ્યક્ષ હરીશભાઈ ગુજ્જર દ્વારા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવાયો હતો। આ અવસરે નાના બાળકોને અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા બિસ્કિટ ચોકલેટ વિતરણ કરાઈ હતી। રાહુલ ગાંધીના જન્મદિવસના અવસરે વોર્ડ નંબર 2ના અધ્યક્ષ દિનેશભાઈ પીઠડિયા, મહેશભાઈ મુલાણી, ધીરજભાઈ જોગાણી, વિજયભાઈ બટગુજર, મોતીલાલ ગુજ્જર અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના આયોજક હરીશભાઈ ગુજ્જરે નાના બાળકોને મોબાઈલ ફોનથી દૂર રહીને નશામુક્ત બનવાની સાથે સમાજ અને દેશ હિત માટે નિસ્વાર્થ ભાવે સેવા કરવાની સલાહ આપી હતી। શું નામ સાહેબ આપણું? મારું નામ છે દિનેશ પીઠડિયા। અચ્છા, તે શું કાર્યક્રમ છે આજનો? આજે બાળકોનું વિતરણ અને પેન્સિલ છે, બિસ્કિટ છે અને ઘણી મોટી નાની વસ્તુઓ બાળકોને વિતરણ કરેલી છે। એના માટે અમારા રાહુલજીનો જન્મદિવસ છે, એના આધારિત આજે આ ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે અને એને અનુસંધાને કમસે કમ 50 બાળકોથી 100 બાળકોની અંદર અમે આંગણવાડી વિસ્તારની અંદર આવી રીતે રાહુલજીની ઉજવણી, જન્મદિવસની ઉજવણી માટે એક બિસ્કિટ, 2 બિસ્કિટના પેકેટ, એક પેન્સિલનું પેકેટ, એવી ખાવા કે વસ્તુઓ એના હિસાબે અમે આજે ઉજવણી કરી છે। તમામ આંગણવાડી વિસ્તારમાં અમારા કાર્યકર્તાઓ અને આ રીતે રાહુલજીનો જન્મદિવસ ઉજવણી કરી રહ્યા છે, તે બદલ આભાર। અત્યારે ભાઈ ક્યાં કાર્યક્રમ આજકા? હું હરીશભાઈ ગુજ્જર, આરજીપીએસ સુરત શહેર પ્રમુખ। અમારા લોકલાડીલા દેશના જનનાયક એવા શ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે અમે અશ્વિની કુમાર વિસ્તારમાં નાના છોકરાઓને નોટબુક, બોલપેન, પેન્સિલ અને બિસ્કિટ આપવાનો કાર્યક્રમ રાખેલો હતો। આજે રાહુલ ગાંધી દેશની અંદર જે અવાજ ઉઠાવીને ચાલી રહ્યા છે એ સર્વ લોકો માટે એક પ્રેરણારૂપ છે અને એનો ઉત્સાહ વધારવા માટે, રાહુલ ગાંધીને ટેકો આપવા માટે, રાહુલ ગાંધીને સાથ સહયોગ આપવા માટે અમે સુરત શહેર ટીમ વતી અમે અમારા દિનેશભાઈ પીઠડિયા, મહેશભાઈ મુલાણી, અમારા સિનિયર આગેવાન ધીરજભાઈ જોગાણી, અમારા અશ્વિની કુમાર વિસ્તારના તમામ બાળકોને બોલપેન, પેન્સિલ આપી અને એમનું અમે આજે જન્મદિવસ ઉજવ્યો છે। કેટલા બાળકો આવ્યા હતા? અમે અમારો સૌથી પહેલો પ્રોગ્રામ હતો પૂણા ગામ કાલુપુરમાં। ત્યાં આંગણવાડીમાં છોકરાઓને બિસ્કિટ આપવાનો કાર્યક્રમ હતો સવારે 11 વાગે અને અત્યારે અમારે અશ્વિની કુમારમાં લગભગ મારા મોહલ્લાના 50 થી 100 છોકરાઓને અમે બિસ્કિટના આપવાનો કાર્યક્રમ રાખેલો હતો। અમારો ઉદ્દેશ્ય એક જ છે કે આજે ભારતની અંદર જે અવ્યવસ્થા ફેલાઈ રહી છે અને રાહુલ ગાંધીજી એના માટે જે લડાઈ લડી રહ્યા છે એને તમામ સમાજ, તમામ લોકો એને સાથ સહયોગ આપે એવા આદેશથી અમે આજે કાર્યક્રમનો ઉજવણી કરી છે।